નમસ્તે આચાર્યજી. આમાં મારો એક સવાલ છે. જેમ તમે હમણાં કહ્યું હતું કે કાં તો આપણે બધા જડ છીએ, કાં આપણે બધા ચેતન, જે અદ્વૈતની વ્યાખ્યા છે. તો શું પ્રકૃતિ જ પોતાના કોઈ ભાગને આ સત્ય કહેવા ઈચ્છે છે કે સત્ય શું છે, કે પ્રકૃતિ આપણી વિરુદ્ધ છે, કે આપણે તે સત્ય ન જાણી શકીએ? આપણે પ્રકૃતિ છીએ. આપણે પ્રકૃતિ જ છીએ. અહંકાર જે હોય છે ને, તે પ્રકૃતિનો સમજો એક વિશેષ તત્વ છે, જે વિશેષ પ્રકૃતિનો દ્રષ્ટા અને ભોગતા હોય છે. માત્ર પ્રકૃતિ જ છે. માત્ર પ્રકૃતિ જ છે. ઠીક છે? પ્રકૃતિ છે. બધું પ્રકૃતિ છે. એવું નથી કે આ પ્રકૃતિ છે અને હું એનો એક્સપિરિયન્સ, અનુભોગતા કે સિયર દ્રષ્ટા છું, તો હું એનાથી અલગ છું. આ પણ પ્રકૃતિ છે અને હું પણ પ્રકૃતિ. પણ હું પ્રકૃતિનો એક અલગ હિસ્સો છું. જેમ પ્રકૃતિના ગુણ હોય છે, બધું 3 ગુણોથી છે ને, હું પ્રકૃતિનું એક એવું તત્વ છું જે બાકી બધા જે તત્વો છે તે તત્વોનો દ્રષ્ટા બનું છું. તો દ્રશ્ય અને દ્રષ્ટા બંને પ્રકૃતિની અંદર જ છે. અહંકાર દ્રષ્ટા બને છે અને હું પ્રકૃતિનું તે તત્વ છું જે દુઃખ ભોગવી શકે છે, કારણ કે એ ભોગતા બને છે ને. જે દ્રષ્ટા છે એ જ ભોગતા છે, તો દુઃખ પણ ભોગવે છે. તો બધું અધ્યાત્મ માત્ર પ્રકૃતિના જ એ તત્વ માટે છે. જે દુઃખ ભોગવે છે તે દુઃખ કેમ ભોગવે છે? કારણ કે તે પ્રકૃતિનું એકમાત્ર તત્વ છે જે માન્યતાઓ ભેગી કરી શકે છે. આ માન્યતાઓ ભેગી કરી શકે છે શું? પણ આના વિશે હું માન્યતા ભેગી કરી શકું છું.